રતન, તું ક્યાં હતી? હા, અઠવાડિયાથી હું તારી રાહ જોઈને ઊભો રહું છું, પણ તું છે કે મને મળવા જ નથી આવતી. તો હું કરું? મારે તને આવવું છે મળવા, પણ તને ખબર છે મારા બાપુ હવે મને ઘરની બહાર નથી નીકળવા દેતા. ઘરમાં બંધ કરીને રાખી છે. કેમ? હું કામ? હા, તને ઘરની બહાર હું કામ નથી નીકળવા દેતા? શું થયું? તને ખબર છે આપણે અઠવાડિયા પહેલા મળ્યા હતા અને ત્યારે તે મને લગ્નની વાત કરી હતી. હા. એ લગ્નની વાત મેં ઘરે જઈને મારા બાપુને કરી. મારા બાપુ મારા ઉપર ગુસ્સે થઈ ગયા અને મારા ઉપર હાથ ઉપાડ્યો. મને તો ખબર જ હતી કે તારા બાપુ ક્યારેય નહીં માને. ખબર નહીં મારી યારે હું વેર છે તારા બાપુને. આ મારું નામ પડે ને એટલે પોતે ગુસ્સો કરવા જ લાગે છે. હા, તો મને તો એવું લાગે છે કે મારા બાપુ આપણા લગ્ન કરવાની ક્યારેય હા નહીં પાડે. જોશે તું. રતન, તું જરાય ચિંતા ન કર. હા, તારા બાપુ ભલે લગ્ન માટે હા ન પાડે, પણ તો પણ આપણે લગ્ન કરીશું. પ્રેમ લગ્ન કરીશું. હા, પણ એના માટે તું તૈયાર હોવી જોઈએ. રતન, તારામાં હિંમત હોવી જોઈએ, તો આ પ્રેમ લગ્ન થઈ શકશે. અરે વિચાર તો કર, આપણા બંને ઘર વચ્ચે આ પહેલેથી ઝઘડો હાલ્યો આવે છે અને આ ઝઘડાનો અંત લાવવા માટે થઈને આપણે જ પ્રયત્ન કરવો પડશે. રતન, હું સાચું કહું છું, જો આપણા બંનેના લગ્ન થાય ને તો જ આ વેરનો અંત આવશે. એકવાર જો તું તૈયાર થઈ જાય ને તો બસ અંધુય બરાબર થઈ જાય. કેશવ, મારામાં તો હિંમત હંધી છે, પણ મને બીક તો એ વાતની છે કે આપણે જો ભાગીને લગ્ન કર્યા ને તો મારા બાપુ ના કરવાનું કરી બેઠશે, મારી ઉપર આવી જશે. એવું કાંઈ નહીં થાય, તું જરાય ગભરાઈશ નહીં. આ દીકરીનો બાપ ભલે બે માથાનો હોય, પણ આ દીકરીની સામે એનું માથું નમતું જ રહે છે. અરે ભલે ને ગમે એવો ગુસ્સાવાળો હોય કે વટવાળો હોય, પણ આ દીકરીના હાહરિયા પાસે તો એને ઝૂકવું જ પડે છે. રતન, એકવાર તું મારી હારે પરણીને મારા ઘરે આવી જઈશ ને પછી તારા બાપુને ઝૂકવું જ પડશે. એને આપણી હંધી વાત માનવી જ પડશે અને એને આ બધું ભૂલીને આ હંધુય સ્વીકારી લેવું પડશે. સારું કેશવ, તું કહે છે ને એમ હંધુય કરવા હું તૈયાર છું, પણ જોજે કાંઈ અવળું પડે ને એવું તું ન કરતો. અરે તું ચિંતા ન કરીશ રતન, આ હંધુય સારું થઈ જશે. હા, સારું હાલ કેશવ, હટાણે હું જાઉં છું, પછી મળીએ આપણે. હું ઘરે વાડીનું બાનું કાઢીને આવીશું. સારું. કેશવ, તું ક્યાં ગયો તો ભાઈ? મારે થોડું કામ હતું એટલે બહાર ગયો તો. આ મારો લાડકો દિયર વાડીએ ગયો તો કે પછી રતનને મળવા ગયો તો? હે? અરે તમે પેલા બેસો તો ખરા, પછી હંધી વાત કરું ને. હવે આ શરમાશો કે પછી કંઈક બોલશો? હા ભાભી, હા રતનને મળવા જ ગયો હતો. હા, 8 દાડાથી હું એની રાહ જોતો હતો. આજે રતન મને મળી. હા, તો આજે રતન તમને મળી તો પછી લગ્નની કઈ વાત કરી કે નહીં? શું વાત થઈ તમારા બંને વચ્ચે? જો જે વાત થઈ હોય એને જલ્દી મને કહેજો. શું એના પપ્પાએ લગ્નની હા પાડી દીધી? ભાભી, હા રતન તો માની જ ગઈ છે, પણ
આ રતને એના બાપને વાત કરીને પણ એ નથી માનતા, એને આ લગ્ન મંજૂર નથી. ઈ તો મને ખબર જ હતી કે આ કાનો સરપંચ લગ્ન માટે નહીં માને. પણ કેશવભાઈ, ઈ ભલે ને દાજે ભરાયેલો રહ્યો, એક કામ કરો, તમે અને રતન બે ભાગીને લગ્ન કરી લો, પ્રેમ લગ્ન કરી લ્યો. ભાભી, આ રતનને તો મેં મનાવી જ લીધી છે, અને હા પ્રેમ લગ્ન કરવા માટે પણ એ માની જ જાહે. પણ મને વિચાર એ આવે છે કે અમારા બંનેના લગ્ન ક્યાં કરાવવા અને અમને ક્યાં રાખવા એ બધું તમારે જોવું પડશે. અને ભાભી, હું કહું છું કે જુઓ, હવે હું વાત કરીશ ને તો રતનને એમાં એવું લાગશે કે હું એને ફસાવી રહ્યો છું. એના કરતાં એક કામ કરો ને, આ રતન એની વાડીએ ગઈ છે, એટલે ભાભી તમે અટાણે જ જાઓ, હા રતનની વાડી બાજુ જાઓ અને એની યારે વાત કરી લ્યો અને એને મનાવી લ્યો લગ્ન માટે. અત્યારે તો એ વાડીએ જશે ને? હા, કાંઈ વાંધો નહીં, તો મારા હિસાબે એની હારે વાત કરી લઉં છું. અને હા, ભાગીને લગ્ન કરવા માટે જો એ તૈયાર થઈ જાય ને તો પછી સારા કામમાં વાર ન લગાડવાની હોય. તમે એક કામ કરો, આ તમારું જમવાનું મૂક્યું છે, તમે જમી લેજો, હું વાડીએ જાતી આવું. સારું ભાભી, અને ધ્યાન રાખજો આ વાડી એનો બાપ ભેગો ન થઈ જાય, એને જરાક પણ ખબર ના પડવી જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. કેશવભાઈ, હું તમારી ભાભી છું, અને એ સરપંચની માથે બે રાત રહું ને એ માયલી છું. એને કાનો કાને ખબર નહીં પડે, તમે ચિંતા નહીં કરતા, આવું છું. સારું ભાભી. રાધાબેન, તમે આજે હબળ અમારી વાડીએ ભૂલા પડ્યા? અરે, મારે તારું જ કામ હતું. આ તો તારી હારે થોડીક વાત કરવી હતી ને, એટલે તારી વાડીએ ધક્કો ખાધો છે. મારી હારે વાત કરવી હતી? બોલો ને. જો રતન, મને ખબર છે કે તારા અને કેશવ વચ્ચે લગ્નની વાત હાલે છે, અને મને એ વાતની ખબર છે કે તારા બાપા કેશવ હારે લગ્ન કરવાની ના પાડે છે. રતન, હવે આનો એક જ રસ્તો છે, તું અને કેશવ બે ભાગીને લગ્ન કરી લે, પ્રેમ લગ્ન કરી લ્યો. રાધાબેન, મને ભાગીને લગ્ન કરતા તો બહુ ડર લાગે છે, કારણ કે તમે મારા બાપાના સ્વભાવને તો જાણો છો ને. જો એમને ગુસ્સો આવે ને તો એ ના કરવાનું કરી બેઠે. તું જરાય ચિંતા કર માં, તારા બાપા તારું કે મારું કાંઈ નહીં બગાડી શકે, કારણ કે ગમે એવો મોટો પાવરદાર રૂઆબદાર બાપ હોય ને, એની કમજોરી એની દીકરી જ હોય છે. અને એકવાર તું આ કેશવ હારે ભાગીને લગ્ન કરી લઈશ ને, પછી તારા બાપા ઢીલા પડી જાય. અને સાંભળ રતન, તું એવું નહીં વિચારતી કે આ હંધુય હું તારા બાપા હારે વેર લેવા કરું છું. મારો વિચાર તો એવો છે કે આ બે ઘર વચ્ચે સંબંધ બંધાય અને વર્ષો જૂનો વેર છે ને એ ભૂલાઈ જાય. રાધાબેન, હું પણ એ જ વિચારું છું, એટલે તો મારા બાપુની વિરુદ્ધ જઈને કેશવ હારે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છું. જો રતન, આપણે તારા બાપા હારે કોઈ પણ જાતની બળજબરી નથી કરવાની. હજી એક વખત હું તારા બાપુને મળવા તારા ઘરે આવીશ અને તારા અને કેશવના લગ્નની વાત કરીશ. જો એ માની જાય તો રાજી ખુશીથી લગ્ન કરી દેવું. તમને હાસું કહું રાધાબેન, મને તો એમ હતું કે હંધુય તમે વેર લેવા હાટું કરો છો, પણ આજે મને ખબર પડી કે તમે તો હારા હાટું આ બધું કરો છો. રતન, તને તો હું મારે ઘરે વહુ નહીં પણ મારી દીકરી બનાવીને જ લઈ જવા માંગુ છું. મને ત્યાં જરાય ઓછું નહીં આવવા દો. સારું, જેમ બને એમ જલ્દી હું તારા બાપા પાસે આવીને વાત કરું છું. હા,
એકવાર તમે મારા બાપુને વાત કરી દો ને તો હંધુય ખબર પડી જાય. અને જો તારા બાપુ ન માને ને તો આ વાતમાંથી ફરતી નહીં. તારે કે સવારે ભાગીને લગ્ન કરવા જ પડશે. પણ તમે એની પહેલા એકવાર મારા ઘરે આવજો. હા હા. ઓ રાધાબેન, આ ત્રાસ લઈને કેમ આવ્યા છો? શું મારા ઘરે ભીખ માંગવા આવ્યા છો? ભીખ માંગવા? અરે ભીખ માંગે સરપંચ મારા દુશ્મન. આ ત્રાસમાં હું છાબ લઈને આવીશું, અને એ પણ રતન માટે. મારા દિયરનું માગું લઈને આવીશું. તો આ સ્વીકારી લો અને રતનને બનાવી દો મારા ઘરની વહુ. શું કહ્યું? રતનને મારા ઘરની વહુ બનાવી લો અને આ છાપ સ્વીકારી લો. તમારી હિંમત કેમ થઈ મારા ઘરે આવી અને મારી દીકરીનું માગું નાખવાની? મારી દીકરી શું કોઈ ખેરાતમાં આપવાની વસ્તુ છે કે હું તમને આપી દઉં? અને હા, રહી વાત આ ચૂંદડીની, તો તમારી લાવેલી ચૂંદડીથી તો હું મારા જોડા પણ સાફ ના કરું. બસ બસ સરપંચ સાહેબ. અરે આટલું બધું અભિમાન શેનું કરો છો? અરે તમારી કરતા વધારે અભિમાની રાજા રાવણ હતો. સમય એને ધૂળ ચાટતો કરી દીધો હતો. અને આ હું નથી કહેતી હો, ઇતિહાસના પાને પાને લખેલું છે. એટલે તમે શું કહેવા માંગો છો કે તમે આ કાનજી સરપંચને ધૂળ ચાટતો કરી દેશો એમ? આ કાનજીનું માથું આજ સુધીમાં કોઈની સામે ઝૂક્યું નથી અને ઝૂકશે પણ નહીં. એ વાતમાં તો તમે ખાંડ ખાવ છો. મારું માથું ઝૂકે, અને એ પણ તમારા જેવી અભિમાની બૈરા ઉપર? એ વાત તો કોઈ દિવસ નહીં બને રાધાબેન. ઈ તો હવે વખત બતાવશે ને સરપંચ, કે તમારું માથું કેટલા દાડા ઊંચું રહેશે. એક વાત યાદ રાખજો સર, મારા ઘરના ફળિયામાં ઊભા રાખીને મારી જ માફી તમને ન મંગાવું ને તો મારું નામ રાધા નહોતું. રાધાબેન, ઘરેથી બહાર નીકળ્યા ત્યારે નક્કી કરીને આવ્યા હતા કે સરપંચને ઘરે જાઉં છું, કે ભૂલથી આવી ગયા છો? ભૂલ તો તમારી થતી લાગે છે સરપંચ. આ છાબની ચૂંદડી તો મારે રતનને જ ઓટાડવાની હતી. બની શકે કે કોઈ ગરીબ ગુરબાની ઝૂંપડામાં જતા હોય અને ભૂલથી સરપંચની ડેલી આડી આવી ગઈ. અમે નાના હતા ને સરપંચ, ત્યારે ટ્રેક્ટર આ તે એવા રમકડાથી નહોતા રમતા. અમે દાંતડાથી રમતા હતા. એટલે દુશ્મનનું માથું વાટી નાખવું ને એ બહુ સારી રીતે આવડે છે. પણ આ દુશ્મન તો એવો ભટકાણો છે ને કે એની દુખતી રગ ઉપર એવો પગ મૂક્યો છે ને, એવો પગ મૂક્યો છે ને કે બે હાથ જોડવા માટે મજબૂર થઈ જાય અને થઈ જાય. હાલો ત્યારે રામે રામ. અને હા, મારા ગયા પછી કોઈ નો જોતું હોય ને એમાં લઈને તમારી દીકરીને ઓઢાડી દેજો. આ અપશુકન કહેવાય. હો, આ તમારો માલ તો ઉકાળે નાખવાનો છે રાધાબેન.